चलो दोस्तों, चैप्टर 6 एમાં સ્વાધ્યાય 6.3 એનો આ બીજો પાર્ટ ઓકે, અને એમાં આપણે 13મા દાખલાથી અહીંયા શરૂ કરીશું. મિત્રો, એક ખાસ સૂચના, તમે કોઈ પણ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને ચેક કરતા રહેજો. એમાં તમને ક્યારેક ક્યારેક કોઈ અલગ અલગ ફોર્મ્યુલા જ હશે, તે ફોર્મ્યુલા મળી રહેશે. અને બીજી એક વાત કે આપણી એક ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, તમે એ ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને તમે કોઈ બી કમેન્ટ કરશો અથવા તો કોઈ પણ દાખલાની જે બી ક્વેરી હશે ને એ આપણે ત્યાં સોલ્વ કરીશું. એટલે તમારે કઈ બી કેવું હોય તો તમે ટેલિગ્રામ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી લો, એમાં જોઈન થઈ જાઓ, અને પછી કઈ બી વસ્તુ તમારે જોઈતી હોય, ચાહે તમારે કોઈ પેપર સેટ જોઈતા હોય કે કઈ નાનું મોટું મટીરિયલ જોઈતું હોય, એ બધું જ તમને ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ થશે. ઓકે, એટલે તમે ટેલિગ્રામ ચેનલ ખાસ તમે જોઈન કરી દો મિત્રો. ઓકે, ચાલો જોઈએ 13મો દાખલો જોઈ લઈએ મિત્રો. આપણે એક વક્ર આપેલો છે x²/9 y²/16 = 1. હવે એના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધવાના છે, અથવા તો y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધવાના છે. તો ચલો શું કહેવા માંગે છે, જો એક નાનકડી આકૃતિ જોઈ લઈએ આપણે. ચલો, અહીંયા આપ્યો છે x અક્ષ, અહીંયા y અક્ષ, અને એક અહીંયા આપેલો છે આપણને વક્ર. આ જે વક્ર દોર્યો એ x²/9 y²/16 = 1 છે. હવે આને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પર્શકો હોઈ શકે, પરંતુ આપણે x અક્ષને સમાંતર હોય એવો એક સ્પર્શક અત્યારે હાલ દોરીશું. તો માની લો કે એક સ્પર્શક અહીંથી પસાર થાય છે, અને એ x અક્ષ સાથે કેવો છે, સમાંતર છે. તો હવે એ જે સ્પર્શક છે જે x અક્ષને સમાંતર છે એ કયા બિંદુએ સ્પર્શે છે એ બિંદુના યામ શોધવાના છે આપણે. સમજ પડે છે? શું કરવાનું, આપણે જે સ્પર્શક x અક્ષને સમાંતર વક્રને સ્પર્શે છે એ સ્પર્શ બિંદુના યામ આપણે શોધવાના છે. ચાલો તો શું કરીશું, પહેલા તો વક્રનો ઢાળ મેળવી લઈશું, અને XY બિંદુએ વક્રનો જે ઢાળ હશે એ જ ઢાળ એના સ્પર્શકનો હશે. પરંતુ સ્પર્શક x અક્ષને સમાંતર છે, તો ઓબ્વિયસલી x અક્ષનો જે ઢાળ હશે કોનો હશે, સ્પર્શકનો. બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા સમાન હોય. ઓકે, આને યાદ રાખજો મિત્રો. હવે જો x અક્ષ હોય તો ઓલવેજ એનો ઢાળ 0 હોય. યાદ રાખજો, x અક્ષનો ઢાળ કેવો રહેશે, 0. જ્યારે y અક્ષનો ઢાળ કેટલો હશે, π/2. અથવા બીજી રીતે બોલો તો આના ઢાળનો વિરોધીનો વ્યસ્ત હોય, વિરોધીનો વ્યસ્ત હોય. ઓકે, જેમ કે આના માટે તમે dy/dx = 0 લખી શકો. સપોઝ અહીંયા dy/dx એટલે ઢાળ જ કહેવાય, એના માટે 0, તો અહીંયા આના માટે શું લખી શકાય, dx/dy = 0. આ બંને વસ્તુ ધ્યાન રાખી લો મિત્રો, યાદ રાખી લો. ઓકે, આ x અક્ષ માટે dy/dx 0 હોય તો y અક્ષ માટે dx/dy, આને ઉલટા કરી નાખવાના. અને આમાં આગળ માઇનસ આવે પણ માઇનસ પેલી બાજુ 0 હોવાને કારણે નીકળી જશે. એટલે dx/dy = 0 એ y અક્ષનો ઢાળ કહેવાશે. આ બંને ઉપર આખો દાખલો છે મિત્રો. હવે જો આ x અક્ષનો ઢાળ 0 હોય તો આ એનો જે સ્પર્શક એની સાથે સમાંતર છે એનો બી ઢાળ કેવો હશે, 0 જ હશે. તો dy/dx શું મળશે આપણને, 0 મળશે. ચાલો હવે આ જે પહેલો ડિપાર્ટમેન્ટ છે એને આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણને જે વક્ર આપેલો છે એના ઉપરથી વક્રનો ઢાળ મેળવી લઈશું આપણે. વક્રનો ઢાળ, અને વક્રનો જે ઢાળ મળે એ XY બિંદુએ સ્પર્શકનો પણ ઢાળ કહેવાશે. ચાલો પહેલા વક્રનો ઢાળ મેળવી લઈએ. તો x²/9 y²/16 = 1. હવે આનું વિકલન કરીશું x પ્રત્યે. ચાલો 1/9 દેખાય છે આની અંદર, એ તો અચળ છે. હવે x² નું શું થશે, 2x +1/16 એઝ ઇટ ઇઝ, અને y² નું થશે 2y, પરંતુ y નું થશે dy/dx, અને 1 નું
0. હવે ઉપરથી બે કોમન લઈને પેલી બાજુ 0 માં જતા રહેશે અને અહીંયા વધશે શું? x/9. અહીંયા વધશે y/16 dy/dx ઇક્વલ ટુ 0. આ રીતે અહીંયા મળશે પરિણામ. હવે x/9 ને પહેલા પેલી બાજુ લઈ જઈશું તો y/16 dy/dx ઇક્વલ ટુ -x/9. અને હવે જે y/16 છે પેલી બાજુ જાય તો dy/dx ઇક્વલ ટુ -x/9 ઇન્ટુ 16 ઉપર જશે અને y ક્યાં જશે? છેદમાં. તો આપણને dy/dx કેટલા મળી જશે મિત્રો? -16x/9y. આ dy/dx કોના મળ્યા? વક્રના. તો xy બિંદુએ સ્પર્શકનો ઢાળ પણ આ જ થશે. તો હવે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ સેમ આના જ રહેશે. dy/dx ઇક્વલ ટુ -16x/9y. ઓકે. હવે બીજી વસ્તુ મહત્વની શું છે કે આ જે સ્પર્શક છે એ x અક્ષ સાથે તો સમાંતર છે, તો સ્પર્શકનો ઢાળ એકચ્યુઅલમાં 0 હોવો જોઈએ, પરંતુ સ્પર્શક x અક્ષને સમાંતર છે અને માટે સ્પર્શકનો ઢાળ dy/dx ઇક્વલ ટુ 0 થાય. સમજ પડે છે મિત્રો? અહીંયા ખાસ આકૃતિ સમજી લેવાની એકવાર. દેખો, સ્પર્શકનો ઢાળ તો 0 થાય છે, પરંતુ સ્પર્શકનો ઢાળ આવ્યો કેટલો? -16x/9y. તો આ બંને dy/dx એ એક જ રેખા માટેની વાત કરવામાં આવી છે, તો બંનેના ઢાળ સમાન જ હોય, તો માટે આ બંને ઉપરથી લખી શકાય -16x/9y ઇક્વલ ટુ 0. અને 9y મલ્ટીપ્લાય થશે એટલે 0 થઈ જશે. તો અહીંયા શું વધશે? -16x ઇક્વલ ટુ 0. -16 ભાગાકારમાં જાય તો x બરાબર શું મળશે આપણને? અહીંયા 0. હવે જો x 0 હોય તો y શું? તો એના માટે તમારે આ પરિણામનો ઉપયોગ કરવાનો. હંમેશા વક્રના સમીકરણનો જ ઉપયોગ થાય. ઓકે, બિંદુઓ મેળવવા માટે. તો x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા? x2 ની જગ્યાએ 0 થઈ જશે, 0/9 પ્લસ y2/16 ઇક્વલ ટુ 1. ઇક્વલ ટુ અહીંયા 1 છે. ઓકે, ચાલો આ ભાગ 0 થઈ ગયો એટલે વધ્યું શું? y2/16 ઇક્વલ ટુ 1. તો 16 આ 1 સાથે મલ્ટીપ્લાય થશે તો y2 બરાબર શું મળશે? 16. તો y બરાબર શું મળશે? ±4. તો બિંદુઓ કયા મળે? તો લખીશું જ્યારે સ્પર્શક x અક્ષને સમાંતર હોય, જ્યારે સ્પર્શક x અક્ષને સમાંતર હોય ત્યારે સ્પર્શ બિંદુઓ કયા કયા? 0, 4 અને 0, -4 મળે. ઓકે, આ વસ્તુ કોના માટે આપણે ગણી મિત્રો? જ્યારે સ્પર્શક x અક્ષને સમાંતર હોય. હવે આની અંદર હજુ બીજો એક ડિપાર્ટમેન્ટ પૂછે છે કે y અક્ષને સમાંતર હોય એવા બિંદુઓ શોધવાના છે. તો દેખો, આ બધી પ્રોસેસ સેમ રહેશે, આટલે સુધી તો સેમ પ્રોસેસ રહેશે. હવે અહીંથી બદલાશે એટલે હું આની અંદર જ ચેન્જ કરું છું. તમે દાખલો ગણી શકો છો મિત્રો આટલો. ઓકે, વિડીયો પોઝ કરીને ગણી લો. ચાલો હવે આપણે આની અંદર બદલીએ. સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો શું થાય? એટલેથી આપણે બદલીશું. ચાલો બાકીનું બધું સેમ જ રહેશે. તો દેખો, પરંતુ સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો અહીંયા શું લખાશે? dx/dy. dx/dy કેટલા મળશે આપણને? 0. હવે અહીંયા તો dy/dx આપેલા છે, તો આના પરથી dx/dy પણ મેળવી શકાય.
તો દેખો ઉલટું લખવાનું, 9y ઉપર જાય 16x નીચે આવી જાય, એટલે સીધું શું બની જાય, એ dx by dy થઈ જાય. કઈ બહુ મોટી વસ્તુ નથી મિત્રો આની અંદર. ઓકે, તો ચાલો અહીંયા લખીશું આ 9y ઉપર અને નીચે આવશે -16x, અને આના માટે શું લઈશું આપણે, 0 લઈ લઈશું. થોડુંક જુદું આવશે મિત્રો. જો તમે એ બી જાણો છો કે બંને લંબ રેખાઓ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય, તો તમે dy by dx, અને અહીંયા માઇનસ આવે મિત્રો, પરંતુ 0 હોવાને કારણે લખાતું નથી, એટલે એ બંનેનો ગુણાકાર કરો તો -1 જ થાય. ઓકે, ચાલો એટલે યાદ રાખી લેવાનું કે આના માટે dy by dx હોય તો અહીંયા dx by dy થઈ જાય, અહીંયા dx by dy હોત તો આ dy by dx થઈ જાય. ઉલટ પુલટ લેવાનું હોય મિત્રો. ચાલો એટલે ઉલટ સુલટ લઈ લેજો. ચાલો 16x અને માઇનસ આ બધું પેલી બાજુ જશે અને 9 પણ પેલી બાજુ જશે, એટલે ઓલ ઓવર y ઇક્વલ ટુ શું મળી જશે મિત્રો, અહીંયા 0. હવે આ y ની વેલ્યુ આમાં મૂકો, અહીંયા 0 મૂકો એટલે આ ભાગ 0 થઈ જાય, એટલે x²/9 ઇક્વલ ટુ 1 થશે. y બરાબર 0 ત્યારે x બરાબર કેટલા, તો અહીંયા મૂકીએ તો શું મળશે આપણને, અહીંયા x²/9 ઇક્વલ ટુ 1 થશે. 9 ગુણાશે તો x² બરાબર 9, માટે x બરાબર શું મળશે, અહીંયા ±3. ઓકે, હવે છેલ્લે બિંદુઓ લખી નાખીએ કે જ્યારે સ્પર્શક y અક્ષને સમાંતર હોય, જ્યારે સ્પર્શક y અક્ષને સમાંતર હોય ત્યારે સ્પર્શ બિંદુઓ x ના 3 ત્યારે y નો 0, એટલે 3 0 અને અહીંયા -3 લઈએ પણ y તો 0 છે, -3 0 મળે. ઓકે, તો આપણે આ દાખલાને આ રીતે અહીંયા ગણીશું. તો x અક્ષને સમાંતર હોય ત્યારે અને y અક્ષને સમાંતર હોય ત્યારે આ બંને વસ્તુ એકવાર વિડિયો વ્યવસ્થિત રીતે ફરીથી જુઓ મિત્રો, અને પછી દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો, આવડશે જ. ઓકે, આ આપણી પ્રોમિસ. ચાલો જોઈએ આગળ. ચાલો મિત્રો, દાખલા નંબર 14 શું કહે છે કે નીચે આપેલા વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. એટલે એકચ્યુઅલમાં આ વસ્તુ આવી છે, જોઈ લો. આ વક્ર છે જે આપણને સમીકરણ આપેલું છે, આ વક્રનું સમીકરણ છે. એને એક સ્પર્શક સ્પર્શે છે, પરંતુ કયા બિંદુએ સ્પર્શે છે, તો 0 5 આગળ. તો 0 5 આગળ આનો જે ઢાળ હોય એ જ ઢાળ આનો પણ હોય. એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ. ઓકે, હવે શું કરવાનું છે જોઈ લો. પહેલા એકવાર દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. પહેલા હવે કોઈ પણ સ્પર્શક હોય કે કોઈ બી રેખા હોય, એના સમીકરણ માટે બે વસ્તુ જોઈએ. એક તો એનું બિંદુ, જે અહીંયા આ રેખા ઉપર બિંદુ આપેલું છે, અને બીજું એનો ઢાળ. તો ઢાળ અને બિંદુ આ બંને આપેલું, તો ઢાળ બિંદુ સ્વરૂપ એક સૂત્ર છે. કયું સૂત્ર છે, તો y - y1 = m કૌંસમાં x - x1. આ શાના માટેનું સૂત્ર છે, એક બિંદુ હોય x1 y1 વાળું અને એનો ઢાળ હોય, તો એની મદદથી તમે એ રેખાનું સમીકરણ મેળવી શકશો. તો ચાલો શું કરીશું, પહેલા તો આપણે આ જે રેખા સ્પર્શક છે એનો પહેલા તો ઢાળ મેળવી લઈશું. ચાલો, તો કયા બિંદુએ છે, 0 5. તો પહેલા આપણે શું કરીશું મિત્રો, ફક્ત વક્રનો ઢાળ મેળવી લઈએ. વક્રનો ઢાળ. ચાલો, y = x4 - 6x3 વત્તા 13x² - 10x વત્તા 5. ઓકે, હવે શું કરીશું આપણે, આનું વિકલન. તો અહીંયા dy by dx, અહીંયા 4x3, અહીં 6 તરી 18x², અહીંયા 13 દુ 26x - 10. ચાલો, આ શું મળી ગયું આપણને, આ આખી લાઈન જે મળી એ વક્રનો ઢાળ મળ્યો. પરંતુ કયા બિંદુએ શોધવાનો, 0 5 બિંદુએ સ્પર્શકનો ઢાળ. ચાલો, તો 0 5 બિંદુએ સ્પર્શકનો ઢાળ. ચાલો, તો અહીંયા જે dy by dx આપ્યું છે એની અંદર આપણે શું મૂકી દઈશું, 0 અને 5. તો શું બનશે, અહીંયા dy by dx
ઓબ્લિક અહીંયા મુકાશે 0.5 તો શું થઈ જશે x ની જગ્યાએ 0 હોય અને y ની જગ્યાએ 5 હોય હવે આમાં કે y તો છે જ નહીં એટલે ફક્ત x ની જગ્યાએ 0 મૂકીએ તો અહીંયા 0 મૂકો એ 0 નો ઘન અહીંયા 18 0 નો વર્ગ 26 0 અને -10 તો છેલ્લે આન્સર શું વધશે -10 તો આ શું મળી ગયું આપણને આ રેખાનો ઢાળ મળી ગયો સ્પર્શકનો ઢાળ મળી ગયો હવે ઢાળ મળી ગયો અને એ જ સ્પર્શક ઉપર આવેલું એક બિંદુ પણ ખબર છે આપણને તો બહુ સિમ્પલ થઈ ગયું શું કરીશું હવે સ્પર્શકનું સમીકરણ શોધી લઈશું અહીંયા ચાલો સ્પર્શકનું સમીકરણ તો ફોર્મ્યુલા આ જ વપરાશે તો શું આવશે અહીંયા y-y1 કોને કહેશો આને અને x1 આને તો y1 ની જગ્યાએ આવશે 5 ઢાળ એમ કહેવાય એ કેટલો આવે -10 આવ્યો કૌંસમાં x x1 એટલે શું ગણાશે 0 તો y - 5 = -10x -10x અહીંયા શું થઈ જાય +10x + y -5 = 0 આ શું મળ્યું આપણને સ્પર્શકનું સમીકરણ શું મળી ગયું આપણને સ્પર્શકનું સમીકરણ બહુ સિમ્પલ હતું હવે શું શોધવાનું છે એના અભિલંબનું સમીકરણ અભિલંબ એટલે જે સ્પર્શક છે ને એની સાથે 90 એંગલનો ખૂણો બનાવતો હોય એવો કોઈક સ્પર્શક બરાબર આની સાથે 90 એંગલનો ખૂણો બનાવતો હોય એવો એક સ્પર્શક એટલે આના માટે અભિલંબ કહેવાય તો આનો જે ઢાળ મળ્યો એના વિરોધીનો વ્યસ્ત કરો એટલે આનો ઢાળ થઈ જાય સમજો અભિલંબનો ઢાળ સૂત્ર લખવું હોય તો લખી શકો છો મિત્રો ચલો હું લખું છું અહીંયા અભિલંબનો ઢાળ દેખો શા માટે ઢાળ શોધવાનું કારણ કે આ બિંદુ તો એના ઉપર હશે જ હશે જ્યાં 0.5 છે એ બિંદુ તો એના અભિલંબ ઉપર હશે જ એટલે બિંદુ તો અવેલેબલ છે હવે એનું સમીકરણ શોધવું હોય તો બીજું શું જોઈએ એનો ઢાળ અને એનો ઢાળ કેવી રીતે મળે આનો ઢાળ તો જાણીએ છીએ સ્પર્શકનો એની સાથે 90 એંગલનો ખૂણો બનાવે છે તો વિરોધીનો વ્યસ્ત કરી લેવાનો અથવા તો ફોર્મ્યુલા બનાવો અભિલંબનો ઢાળ = 1/-1 સ્પર્શકનો ઢાળ આ ફોર્મ્યુલા છે અભિલંબના ઢાળની તો ઉપર -1 ને નીચે સ્પર્શકનો ઢાળ -10 આવે એટલે માઇનસ કટ કરો એટલે 1/10 થઈ જાય તો દેખો આના વિરોધીનો વ્યસ્ત તો વિરોધી કરો એટલે 10 થઈ જાય અને 10 નો વ્યસ્ત કરો તો 1/10 થઈ જાય ઓકે ચાલો હવે આપણે શું કરીશું અભિલંબનું સમીકરણ અભિલંબનું સમીકરણ ફોર્મ્યુલા કઈ વપરાશે સેમ આના આજ કારણ કે બિંદુ અને ઢાળ આ બે આપેલું હોય ત્યારે તમે એનો જ ઉપયોગ કરી શકો છો ચાલો લખીએ તો y - y1 કોણ ગણાશે 5 ઢાળ કેટલો આવશે તો 1/10 અને x - x1 ની જગ્યાએ તો 0 જ છે ચલો આ 10 અહીંયા ગુણાય તો શું થાય 10y - 50 = x હવે x ને આમ લાવો કાં તો આ બધું પેલી બાજુ લઈ જાઓ તો ત્યાં જાય તો x તો છે જ 10y પેલી બાજુ તો -10y અહીંયા +50 = 0 આ જે સમીકરણ મળ્યું કોનું સમીકરણ મળ્યું અભિલંબનું સમીકરણ મળ્યું ઓકે હવે દેખો એક વક્રનું સમીકરણ આપ્યું છે એક બિંદુ આપ્યું છે એના બદલે સ્પર્શક અને અભિલંબનું સમીકરણ આપણે મેળવ્યું અહીંયા દાખલા નંબર 2 જેની રકમ અહીંયા લખાઈ ચૂકી છે જુઓ એક્ઝેક્ટલી એક સમીકરણ આપ્યું છે આની જેમ જ જોઈ શકો છો તમે અને એક બિંદુ આપેલું છે આની જેમ જ બાકી બધું જ સેમ કરવાનું છે આ બંનેને ખાલી થોડુંક બદલવાનું છે તો આ મારા તરફથી તમને એક નાનકડી ગિફ્ટ છે ઓકે સ્વીકારશો ને કન્ફર્મ સ્વીકારવાની છે મિત્રો ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો ટાઇટલ સેમ છે પરંતુ એનો ત્રીજો દાખલો y = x³ પરના એક બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ આપણે મેળવવાના છે સેમ સિચ્યુએશન આવશે અહીંયા આ વક્ર છે y x³ અને એનો એક સ્પર્શક છે એક બિંદુ આગળનો અહીંયા જે બિંદુના નામ છે 1 1 તો
એવા સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે. સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે બે વસ્તુ જોઈએ મિત્રો. એક, એ સ્પર્શક ઉપર આવેલું બિંદુ જે અવેલેબલ છે, જુઓ 1 1, અને બીજું એ સ્પર્શકનો ઢાળ. ઢાળ અને બિંદુ બે વસ્તુ મળી જાય પછી શું જોઈએ આપણે? પછી તો સમીકરણ છે જ આપણી જોડે આગળનું. ઓકે, એનો ઉપયોગ કરવાનો છે આપણે. ચાલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ વક્રનો ઢાળ મેળવી લઈએ. ચાલો તો y ઇક્વલ ટુ એક્સ ક્યુબ. y નો શું થઈ જશે? તો dy બાય dx થશે. એક્સ ક્યુબ નો 3x સ્ક્વેર થશે. હવે વક્રનો ઢાળ છે એના પરથી સ્પર્શકનો ઢાળ એક એક બિંદુએ મળી જશે. તો અહીંયા લખાશે 1 1 બિંદુએ સ્પર્શકનો ઢાળ. ચાલો તો હવે dy બાય dx તો એના એ જ રહેશે. ફક્ત એની અંદર શું અપ્લાય કરવાનું છે? x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 1. 3 કૌંસમાં 1 સ્ક્વેર એટલે અહીંયા શું થશે? 3. તો આ જે 3 મળ્યું શું મળ્યું મિત્રો? આ જે સ્પર્શક છે ને એનો ઢાળ મળ્યો. હવે એની ઉપર આપેલું એક બિંદુ તો અવેલેબલ છે 1 1, તો સ્પર્શકનું સમીકરણ તો સીધે સીધું મળી જશે આપણને. તો ચાલો પહેલા એ તો શોધી જ દઈએ અહીંયા. તો સ્પર્શકનું સમીકરણ, ચાલો તો એક એક બિંદુએ સ્પર્શકનું સમીકરણ. ઓકે, તો સૂત્ર શું રહેશે આપણું? y માઇનસ y1 ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1. તો y1 એટલે શું? તો આ જે બીજો એક છે ને એ y1 છે અને પહેલો એક એટલે x1 છે. તો 1 ઢાળ કેટલો આવ્યો? 3 અને x1 1 છે. ચાલો અંદર ગુણી નાખીશું પેલી બાજુ 3 ને. તો 3x માઇનસ 3. હવે બંને પેલી બાજુ લઈ જઈશું તો શું બનશે? ચાલો 3x તો છે જ ત્યાં, પ્લસ y પેલી બાજુ તો માઇનસ y થાય. હવે આ -1 પેલી બાજુ તો +1 થાય. તો -3 ની અંદર +1 ઉમેરો તો -2 થાય ઇક્વલ ટુ 0. આ શું મળી ગયું આપણને? સ્પર્શકનું સમીકરણ. હવે શાનું શોધવાનું છે આપણે? એના અભિલંબનું. તો પેલા અભિલંબનો ઢાળ શું સમજો છો ને તમે? અભિલંબ ક્યાં હોય? એ આ રીતે હોય, અહીંથી એની સાથે 90 એંગલ બનાવતો હોય એ ટાઈપનો એક અભિલંબ હોય. તો ચાલો અભિલંબનું સમીકરણ. પહેલા અભિલંબનો ઢાળ મેળવી લઈએ. અભિલંબનો ઢાળ ઇક્વલ ટુ શું હશે? -1 અપોન સ્પર્શકનો ઢાળ. તો ઉપર -1 છે, નીચે સ્પર્શકનો ઢાળ કેટલો છે? તો સ્પર્શકનો ઢાળ કેટલો હતો આપણે શોધ્યો હતો? દેખો કેટલો હતો? 3. તો અહીંયા આવશે 3. તો આ જે મળ્યું -1/3 એ આપણને અભિલંબનો ઢાળ મળ્યો. અને હવે અભિલંબનું સમીકરણ. ચાલો અભિલંબનું સમીકરણ. ફોર્મ્યુલા કઈ વાપરવાની છે? અહીંયા જે યુઝ કરી છે y માઇનસ y1 ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1. એટલે હું ફરીથી લખતો નથી. તો અહીંયા આવશે y માઇનસ y1, y1 એટલે 1 ઇક્વલ ટુ m એટલે ઢાળ કેટલો લેવાનો? -1/3, કારણ અભિલંબની વાત ચાલે છે. અને x માઇનસ x1 ની જગ્યાએ 1 છે. આ 3 ને અહીંયા ગુણી દો તો 3y માઇનસ 3, -1 અંદર આપો તો -x +1. -x આ બાજુ એટલે +x, અહીંયા +3y તો છે જ, +1 આ બાજુ એટલે શું થઈ જાય? -1, તો -4 થશે અહીંયા ઇક્વલ ટુ 0. આ કોનું સમીકરણ મળ્યું આપણને? અભિલંબનું સમીકરણ મળ્યું. ઓકે, તો દેખો બહુ સિમ્પલ હતો દાખલા નંબર 3. તો આના જેમ જ અહીંયા એક નાનકડી ગિફ્ટ છે, જોઈ શકો છો તમે. આ તમારા માટે છે. દેખો બંને સેમ ટુ સેમ છે મિત્રો. અહીંયા x ક્યુબ હતો માત્ર અને અહીંયા x સ્ક્વેર છે, બાકી બધું સેમ ટુ સેમ છે, જોઈ લો. હે ને? તો ચાલો આ કામ તમારા માટે છે. ચલો દાખલા નંબર 5 જોઈએ. 4 દાખલા આપણે આ ટાઇટલની નીચે જોયા છે. આ 5મો દાખલો છે. સેમ છે. શું કીધું છે કે સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે. તો એ આ આપણો વક્ર. ચલો વક્રનું સમીકરણ પ્રોપર કોઈ આપેલું નથી.
અને બીજું કે અહીંયા સ્પર્શક છે અને એ સ્પર્શક અહીંયા જ્યાં સ્પર્શે એ બિંદુના યામ પણ અવેલેબલ નથી, એટલે આપણે શું લખીશું XY. ચાલો સૌપ્રથમ આપણે શું કરીશું, વક્રનો ઢાળ મેળવી લઈશું. વક્રનો ઢાળ મેળવવો એટલે કે dy/dx. તો એના માટે શું આપણને બે પ્રચલ સમીકરણ આપેલા છે. તો પ્રચલ સમીકરણ હોય તો આપણે આગળ શીખ્યા છીએ બંનેમાં જે કોમન ચલ હોય ને એના પ્રત્યે વિકલન કરવાનું. તો t પ્રત્યે વિકલન કરો તો અહીંયા dx/dt અને cos નું માઇનસ sin t અને t નું 1, અહીંયા dy/dt અને અહીંયા આવશે cos t અને t નું 1. તો હવે આપણે વિકલન કરવું હોય તો વિકલન શું થાય, dy/dx. તો dy વાળો જે પાર્ટ છે એ આગળ લઈ લઈશું આપણે, dy/dt upon dx/dt. dt કટ થાય તો dy/dx જ વધે. તો ઉપર આવશે cos t અને નીચે આવશે માઇનસ sin t. તો માઇનસ cot t. ઓકે, આવું આવશે. હવે આપણે કયા બિંદુએ, તો t બરાબર π/4 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ મેળવી લઈશું. ફરીથી બોલું છું, t બરાબર π/4 બિંદુએ સ્પર્શકનો ઢાળ મેળવી લઈશું આપણે. તો અહીં લખાશે t બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ. શું છે સ્પર્શકનો ઢાળ, dy/dx. પરંતુ ઓબ્લિક t બરાબર શું મૂકવાનું એમાં π/4. તો શું છે અહીંયા માઇનસ cot t. t એટલે π/4. તો cot π/4 ની વેલ્યુ શું થશે, 1 થઈ જશે અને આગળ તો માઇનસ છે જ. ચાલો આપણને શું મળી ગયું, સ્પર્શકનો ઢાળ. હવે આપણે શું છે કે એક બિંદુ પણ જોઈશે ને સ્પર્શક ઉપરનું. સ્પર્શકનો ઢાળ મળી ગયો પરંતુ સ્પર્શક ઉપરનું કોઈ બિંદુ નહીં હોય ત્યાં સુધી તમે એનું સમીકરણ કેવી રીતે મેળવશો. તો હવે આપણે શું કામ કરીશું, તો આ જે સ્પર્શક છે એની ઉપર આવેલું બિંદુ મેળવીશું. દેખો આ x તો ઓલરેડી અવેલેબલ છે, પણ x એટલે શું છે, cos t. તો અહીંયા x બરાબર શું છે, cos t. પરંતુ t એટલે શું છે, π/4. t એટલે π/4 લેવાના છે, એટલે એની જગ્યાએ cos π/4 એટલે શું મળશે મિત્રો, 1/√2. તો x ની વેલ્યુ શું મળશે આપણને, 1/√2. એ રીતે y માટે વિચારીએ. ચાલો y માટે વિચારો તો y એટલે શું છે, તો y એટલે sin t છે. તો t એટલે આપણે શું મૂકવાના છે, π/4 અને sin π/4 એટલે પાછા 1/√2. તો દેખો x અને y જે બિંદુ છે એ 1/√2 અને 1/√2 આપણને અહીંયા મળી ગયું. સિમ્પલ. ચાલો તો હવે આપણે શું લખીશું, -1 ઢાળ વાળી તથા x અને y ની જગ્યાએ શું આવશે, 1/√2 માંથી પસાર થતી રેખા એટલે કે સ્પર્શક નું સમીકરણ. એક જ વસ્તુ મિત્રો શોધવાની દરેક 5 દાખલામાં, શું, સ્પર્શકનો ઢાળ અને એ સ્પર્શક ઉપરનું કોઈ એક બિંદુ. આ બે જ વસ્તુ જો આપણને મળી જાય પછી બીજા કોઈની કોઈ જરૂર નથી હોતી આપણે. ચાલો તો હવે શું લખાશે, સૂત્ર છે y - y1 m કૌંસમાં x - x1. ચલો y1 એટલે શું લખાશે, અહીંથી જુઓ તો 1/√2. ઢાળ કેટલું લેવાનું છે, -1 અને x1 ની જગ્યાએ શું હશે, એ પણ 1/√2. તો y - 1/√2 અંદર આપો તો -x અને અહીંયા +1/√2. ચલો બંનેને આમ લઈ દો તો -x અહીંયા પ્લસ થઈ જશે, +y અહીંયા -1/√2 તો છે જ, અને આ આવે તો પાછા -1/√2 થશે. તો શું વધશે, x + y. હવે દેખો બંને માઇનસ છે, છેદ સમાન છે, -1 ને -1 એટલે -2/√2. હવે 2 ના 2 અવયવ પાડો, √2 ગુણ્યા √2 અને એક √2 ઉડાડી દો એટલે છેલ્લે વધે શું આપણી જોડે, x + y - √2 = 0. અને આ જે મળ્યું શું મળી ગયું આપણને, સ્પર્શકનું સમીકરણ.
હજુ શું શોધવાનું છે મિત્રો? એના અભિલંબનું સમીકરણ. હવે અભિલંબ શોધવો હોય તો બધી પ્રોસેસ સેમ ટુ સેમ છે, માત્ર બદલાશે શું? એનો ઢાળ. તો આના પર -1 ની જગ્યાએ શું મૂકવાનું આવશે? +1. તો ચલો હું એને થોડુંક કન્જક્ટેડ કરીને લખું છું મિત્રો. ચલો પહેલા તો અભિલંબનો ઢાળ મેળવી લઈએ. અહીંયા આના ઉપરથી અભિલંબનો ઢાળ આપણે જાણીએ છીએ કે આના વિરોધીનો વ્યસ્ત હોય એટલે -1 નો વિરોધી શું થાય? 1, અને 1 નો વ્યસ્ત 1, એટલે અહીંયા શું આવશે? અભિલંબનો ઢાળ 1. હવે આ જે -1 અપ્લાય કર્યા છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? +1. બાકી બધું સેમ રહેશે. તો આપણે મૂકી દઈએ આ જ લાઈનમાં y -1/√2 ઇક્વલ ટુ 1 લેવાનો છે અને x -1/√2. ઓકે, હવે 1 અંદર મલ્ટીપ્લાય કરવાનો કોઈ મતલબ નથી, તો વધ્યું શું આપણી જોડે? તો x -1/√2 અને y -1/√2. તો બંને બાજુથી -1/√2 તો કટ થઈ જશે, તો વધશે શું? y બરાબર x, એટલે કે x બરાબર y. અને એના પરથી લખી શકાય x પેલી બાજુ y જાય તો -y ઇક્વલ ટુ 0. તો આ જે મળ્યું એ શું મળી ગયું મિત્રો આપણને? અભિલંબનું સમીકરણ. શું મળી ગયું આપણને? આ અભિલંબનું સમીકરણ. ઓકે, ચાલો કોઈ ડાઉટ્સ ના હોવો જોઈએ આની અંદર. ચાલો આપણે હવે આગળ 15મો દાખલો જોઈએ. ચાલો હવે દાખલા નંબર 15 જોઈએ. એક વક્ર છે અને એક રેખાને સમાંતર હોય એવા સ્પર્શકનું સમીકરણ અને બીજી રેખાને લંબ હોય એવા સ્પર્શકનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો આપણે સૌપ્રથમ જે વિભાગ એ છે, પ્રશ્ન એ છે, એના માટે આકૃતિ એક સામાન્ય ડ્રો કરી છે જેથી દાખલામાં સમજ પડે. શું છે? તો એક વક્ર આપેલો છે જે આપણે સમીકરણ આપેલું છે. હવે એની સાથે એક સ્પર્શક છે, XY બિંદુએ એક સ્પર્શક દોરેલો છે. હવે એ સ્પર્શક એ 2x - y + 9 = 0 વાળી જે રેખા છે એની સાથે સમાંતર છે, બંને પેરેલલ છે. ઓકે, આટલું આપણને આપેલું છે. હવે તમને એવું કીધું છે કે આ સ્પર્શકનું તમે સમીકરણ મેળવો. કેવી રીતે મેળવી શકાય સમીકરણ? તો સમીકરણ મેળવવા માટે બે વસ્તુ જોઈએ મિત્રો. કઈ કઈ? એક તો એ રેખા ઉપર આવેલું કોઈ પણ એક બિંદુ, અને બીજું એ રેખા પરનો ઢાળ. તો દેખો ઢાળ તો મળી જશે કારણ કે આ બંને પેરેલલ છે, એટલે આનો જે ઢાળ હશે એ ઢાળ આનો હશે. ઓકે, બિંદુ મેળવવાનું છે એના માટેની આપણે પ્રોસેસ જોઈશું. તો ચાલો સૌપ્રથમ આપણે છે ને વક્ર જે આપ્યો છે વક્રનો ઢાળ મેળવી લઈએ. ચલો અહીંયા વક્રનો ઢાળ તો શું આપેલું છે? y = x² - 2x + 7. ચલો વિકલન કરીએ તો dy/dx = 2x - 2. આ મળી ગયો વક્રનો ઢાળ. હવે સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ. અહીં સ્પર્શક એ રેખા 2x - y + 9 = 0 ને સમાંતર છે. કે જે સ્પર્શક છે આ રેખા સાથે કેવો છે? સમાંતર છે. એવું આપણને રકમમાં જ કહી દીધેલું છે. તો એનો મતલબ શું થઈ ગયો? બંનેના ઢાળ સેમ જ હોય, માટે સ્પર્શકનો ઢાળ. ચાલો આનું વિકલન 2x નું શું થશે? 2 - y નું dy/dx. 9 અચળ છે એટલે એનું 0 અને 0 નું 0. આ માઇનસ dy/dx પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, તો આપણી જોડે વધે dy/dx = 2. અને બીજી રીતે કોઈ ડાયરેક્ટ મિત્રો આના ઉપરથી એનો ઢાળ મેળવવા માંગતા હોય તો સૂત્ર છે -a/b. બતાવું છું, m = -a/b. તો a એટલે x નો સહગુણક શું છે? 2. અને b એટલે y નો સહગુણક શું છે? -1. એટલે ભેગા કરશો તો એ શું મળશે? આપણને 2 જ મળશે આ રીતે. બરાબર. અને ડાયરેક્ટ વિકલન કરી લેશો તો બી જવાબ તો એ જ આવે, કારણ કે ઢાળ એટલે એનું વિકલન. ઓકે, તો ચાલો આ વસ્તુ તમારા માટે માત્ર જાણકારી છે. ચલો શું મળી ગયું? સ્પર્શકનો ઢાળ મળી ગયો. પરંતુ સ્પર્શક પરનું બિંદુ એનું શું? તો એના માટે શું કરીશું આપણે? તો જે વક્રનો ઢાળ છે એ અને સ્પર્શકનો ઢાળ XY બિંદુએ તો સેમ જ હોય. તો લખીશું
એક્સ વાય બિંદુએ, ચલો સ્પર્શકનો ઢાળ શું છે 2x - 2, સોરી વક્રનો ઢાળ, હો આ વક્રનો ઢાળ શું છે 2x - 2, અને સ્પર્શકનો ઢાળ કેટલો મેળવ્યો છે આપણે 2, સરખાવ -2 પેલી બાજુ જાય તો +2 થઈ જાય એટલે 4 થઈ જશે, અને આ બે ભાગાકારમાં જાય x બરાબર શું મળશે આપણને 2 મળશે. હવે જો x 2 મળે તો y શું હોય આની અંદર મૂકવાનું છે મિત્રો, તો y બરાબર x², એટલે આપણે 2 નો વર્ગ લખીશું -2x, x ની જગ્યાએ 2 મૂકી દઈશું આપણે 7, 2 નો વર્ગ 4 અને -4 એટલે 2 ઉડી જશે એટલે વધશે શું 7 વધશે. તો બિંદુ કયું મળ્યું આપણને XY બિંદુ મળી ગયું 2 7, એટલે આ જે બિંદુ મળી ગયું 2 7 મળી ગયું આપણને. અને એનો ઢાળ કેટલો મળ્યો તો સ્પર્શકનો ઢાળ આપણને 2 મળી ગયો છે, જુઓ અહીંયા તો દેખો ઢાળ મળી ગયો બિંદુ મળી ગયું, ધેટ્સ ઇટ. હવે તો કરવાનું શું, હવે તો તમારે એ વક્રનું સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. એના માટે તો આપણે અત્યાર સુધી દાખલાઓમાં ગણતા શીખ્યા છીએ મિત્રો. ચલો ગણી લઈએ સ્પર્શકનું સમીકરણ. ફોર્મ્યુલા y - y1 ઇક્વલ ટુ ઢાળ કૌંસમાં x - x1. તો y1 શું લઈશું આપણે 7, ઢાળ શું છે તો ઢાળ શોધ્યો છે 2, અને x1 કેટલા છે એ પણ 2, તો y - 7 અહીંયા 2x - 4. આ બંને પેલી બાજુ જશે તો ત્યાં 2x તો છે જ, પ્લસ y પેલી બાજુ તો -y, -7 પેલી બાજુ તો +7, ને 7 માંથી 4 જાય તો 3 ઇક્વલ ટુ 0. તો દેખો 2x - y + 3 આ આપણને સ્પર્શકનું સમીકરણ મળ્યું. પણ ક્યારે મળશે મિત્રો, જ્યારે એ સ્પર્શક આ રેખા સાથે સમાંતર હશે. હજુ આપણે શું શોધવાનું છે, હવે એ જે સ્પર્શક છે એ 5x - 15x = 13 ને લંબ હોય ત્યારે શું, તો ચલો એને આમાં જ આપણે શોધી લઈએ. શું આમાં જરૂરી શું વસ્તુ છે, ચલો આટલા સુધી તો એના જ રહેશે, બદલીશું અહીંથી આપણે. ચલો આની અંદર થોડુંક ચેન્જ આવશે મિત્રો. શું ચેન્જ આવશે દેખો, હવે ધારો કે આ જે સ્પર્શક છે ને એ કોઈ એક બીજી રેખા સાથે લંબ છે એવું માની લેવાનું. સ્પર્શક બીજી રેખા સાથે લંબ છે. તો ચલો આના માટેની વાત કરીએ તો આનો ઢાળ શું થાય, ચલો અહીંયા જ શોધી લઈએ. લંબ રેખાનો ઢાળ શું થાય, તો દેખો અહીંયા આપણને આપેલું છે સમીકરણ. શું આપેલું છે સમીકરણ, ચલો આ લંબ રેખા નો ઢાળ 5y - 15x = 13. વિકલન કરો તો અહીંયા શું થશે 5 /dx -15 બરાબર 0. -15 પેલી બાજુ જાય તો +15, અને 5 ભાગાકારમાં જાય તો /dx શું મળશે આપણને 3 મળશે. દેખો આ ઢાળ કોનો મળ્યો, આ લંબ રેખાનો મળ્યો. પરંતુ આપણે કોનો ઢાળ જોઈશે મિત્રો, સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શકનો ઢાળ શું હશે, આના વિરોધીનો વ્યસ્ત હશે, એટલે શું મળશે -1/3. ચલો આટલું હું થોડુંક ડાયરેક્ટ કરું છું કારણ કે બહુ બધા દાખલા આ ટાઈપના હવે આપણે ગણાવી ચૂક્યા છીએ. આ જે ઢાળ મળ્યો એ કોનો મળ્યો ઢાળ, એ એની લંબ રેખાનો. પરંતુ આપણે સ્પર્શકનો શોધવાનો છે, તો આ રેખા અને સ્પર્શક બંને એકબીજા સાથે લંબ છે, તો આના ઉપરથી સ્પર્શકનો ઢાળ એના વિરોધીનો વ્યસ્ત કરી લેવાનો. સૂત્ર શું વાપરવું તો આગળના દાખલામાં તમે જોઈ શકો છો. એ સૂત્રની મદદથી પણ દાખલો ગણી શકાય. હવે બીજી મહત્વની વસ્તુ શું, ઢાળ મળી ગયો, હવે XY બિંદુ મેળવવું છે, તો એ બિંદુ કેવી રીતે મેળવીશું, તો XY બિંદુએ આનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ સેમ જ હોય. તો ચાલો લખીએ હવે XY બિંદુએ સ્પર્શક અને વક્રનો ઢાળ સમાન હોય. ચલો એ રીતે વિચાર્યું તો અહીંયા શું છે 2x - 2 આ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ -1/3 છે.
ચલો આની ઉપરથી આપણે x ની વેલ્યુ મેળવવાની છે. -2 પેલી બાજુ એટલે +2 થઈ જશે. તો 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5, તો 5/3. હજુ આ બે ભાગાકારમાં જાય તો x શું મળશે? 5/6. હવે જો x આટલા મળે તો y શું મળે એ આપણે શોધી લઈએ. આની અંદર મૂકવાનું છે આપણે. તો દેખો y બરાબર x² એટલે આપણે શું મૂકીશું? 5/6 નો સ્ક્વેર -2 કૌંસમાં 5/6 પ્લસ 7. અહીંયા શું થશે? 25 ના છેદમાં 36 માઇનસ અહીંયા છેદ ઉડાડવાનો કોઈ મતલબ નથી. 5 દુ 10 ના છેદમાં 6 હમણાં રહેવા દો પ્લસ 7. હવે લસા લઈએ મિત્રો. લસા લેવાની ટેકનિક તમને આવડતી જશે. અહીંયા 36 છે તો અહીંયા 36 બનાવવા માટે ઉપર નીચે 6 વડે ગુણી નાખો. આની નીચે 1 છે તો ઉપર નીચે 36 વડે ગુણી નાખો તો લસાનું કામ આસાન થઈ જાય. ચલો પહેલા આપણે આ બંનેનો લસા લઈ લઈએ. ફક્ત આ બંનેનો લસા લઈ લઈએ. તો 25 ઓછા 6 ગુણી દો ઉપર નીચે તો ઉપર 60 અને નીચે આવશે 36 પ્લસ 7. ઓકે, ચલો થોડાક આમ આવતા રહીએ આપણે. ચલો અહીંયા શું થશે? તો 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3, -35 ના છેદમાં 36 વત્તા 7. હવે આ 36 આને ગુણીને આમાં ઉમેરી દઈએ. ઓકે, ચાલો તો -35 વત્તા 6 સીતા 42, 4 7 તારી 21 ને 4 25 અપોન 36. 12 માંથી 5 જાય તો 7, પછી 4 માંથી 3 જાય તો 1 અને અહીંયા 217 ના છેદમાં 36. તો આ શું મળ્યું આપણને મિત્રો? y મળ્યું. x 5/6 ત્યારે y બરાબર કેટલા મળે આપણને? 217 ના છેદમાં 36. હવે શું કામ કરવાનું છે? દેખો બિંદુ મળી ગયું xy, અહીંયા x અને y. ઢાળ તો ઓલરેડી આપણે શોધીને તૈયાર જ કરી દીધો હતો -1/3. તો સ્પર્શકનું સમીકરણ. ચાલો સ્પર્શકનું સમીકરણ ફોર્મ્યુલા છે y-y1. y1 શું છે? y1 આ રહ્યા 217 ના છેદમાં 36 ઇક્વલ ટુ ઢાળ. ઢાળ એટલે -1/3 કૌંસમાં x - x1. x1 શું છે અહીંયા? 5/6. ચલો અહીંયા 36 નો લસા શું આવશે? 36y - 217 ભાગ્યા 36. સામે આને અંદર પહેલા એકવાર લસા લઈ લઈએ. ચાલો અહીંયા શું થશે? 6x. આ -1/3 એઝ ઇટ ઇઝ. અહીંયા હશે 6x - 5 અપોન 6. ચલો 6 તરી 18 છે છેદમાં અને આ બાજુ 36 છે તો 18 દુ 36 એટલે અહીંયા 2 થઈ જશે. તો વધશે શું? 36y - 217. અહીંયા 2 વધશે ઉપર ગુણાશે એટલે -2 અંદર ગુણો એટલે 6 દુ 12x અને 5 દુ પ્લસ 10. ચલો 12x અહીંયા આગળ લાવી દો પ્લસ 36y. 10 આ બાજુ લાવો એટલે -227 ઇક્વલ ટુ 0. ચલો કઈ કોમન નીકળતો તો કાઢવું પડે. 7 8 9 10 11 બસ કઈ જ કોમન નીકળે એવું નથી. તો આ જે સમીકરણ મળ્યું એ કોનું સમીકરણ મળ્યું આપણને? આ જે સ્પર્શક છે ને એનું. પરંતુ ક્યારે? જ્યારે આ લંબ રેખા આપેલી હોય ત્યારે. થોડુંક મિત્રો દાખલાને છે ને રિવાઇઝ કરજો. થોડુંક લખાણ એ રીતે લખેલું છે. બોર્ડની એક નાનકડી મર્યાદા છે એટલા માટે જે રીતે તમને મેં મેક્સિમમ ટ્રાય કર્યો છે લખવાનો, તમે તમારી રીતે વિડીયો એક બે વખત ફરીથી જોઈ લેજો અને તમે તમારા ચોપડામાં આને લાઈન ટુ લાઈન લખજો એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 16મો. એક વક્ર છે અને એના x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. સપોઝ માની લો કે અહીંયા કોઈ એક વક્ર આપેલો છે આપણને. ચલો આ એક વક્ર છે. હવે આ વક્ર ઉપર x બરાબર 2 અને x બરાબર -2 આ બંને આગળ બે અલગ અલગ સ્પર્શક આપેલા છે. ચલો દોરી દઈએ સ્પર્શકો પણ. ધારો કે એક સ્પર્શક અહીંયા છે અને બીજો સ્પર્શક અહીંયા છે. અહીંયા x બરાબર 2 આવે છે અને અહીંયા x બરાબર -2 હોય છે.
હવે આપણે સાબિત કરવાનું છે કે x બરાબર 2 અને x બરાબર -2 આગળ જે સ્પર્શકો લીધા છે ને એ બંને એકબીજા સાથે સમાંતર છે. ક્યારે સાબિત થાય મિત્રો? જ્યારે બંનેનો ઢાળ સરખો હોય. હવે સૌપ્રથમ વક્રનો ઢાળ તો આપણે મેળવી જ શકીએ છીએ આની ઉપરથી. તો ચાલો પહેલા વક્રનો ઢાળ મેળવી લઈએ. તો વક્રનો ઢાળ શું છે? અહીંયા y = 7x³ + 11. હવે આ વક્રનો ઢાળ મેળવવો હોય તો વિકલન કરી લઈએ તો y નું શું થશે? dy/dx. અહીંયા શું આવશે? 7 તારીખ 21x² અને અહીંયા 0. આ 21x² કોનો આપણને ઢાળ મળ્યો? વક્રનો. હવે x બરાબર 2 આગળ આપણે આ સ્પર્શકનો ઢાળ મેળવી લઈશું. ચાલો તો લખીએ x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ. ચાલો x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ મેળવવો તો શું થાય? dy/dx / x = 2 લઈ લેવાના. અહીંયા તો 21 * અહીંયા શું આવશે? 2² 2 નો વર્ગ 4 એટલે 21 ચોક 84. હવે એ રીતે x બરાબર -2 આગળ પણ આપણે એનો ઢાળ મેળવી લઈશું. તો x બરાબર -2 આગળ સ્પર્શકનો ઢાળ. તો અહીંયા ફરીથી dy/dx લેવાના. ક્યાંથી લેવાના? વક્રના ઢાળ પરથી. અને એમાં / x = -2 લઈ લઈશું. તો 21x². આ -2 નો વર્ગ તો 4 જ થવાનો છે. તો 4 × 21 એટલે 21 ચોક 84 થઈ જશે ફરીથી. તો જોઈ શકાય છે મિત્રો બંનેના ઢાળ કેવા આવે? સમાન આવી ગયા. તો અહીં x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકોના ઢાળ સમાન હોવાથી તે બંને સ્પર્શકો એકબીજાને સમાંતર છે. કોઈ તકલીફ મિત્રો? બધું જ મજાનું છે. બસ એક જ કામ કરવાનું છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ઓકે, ચાલો દાખલા નંબર 17 જોઈએ મિત્રો. શું છે? એક વક્ર છે y બરાબર x³. હવે એના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો હોય એવા બિંદુઓ શોધવાના છે. તો સૌપ્રથમ તો આપણને જે વક્ર આપેલો છે એના જે બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ હોય એ y જેટલો હોય એની વાત કરવામાં આવી છે. એટલે પહેલા તો શું કરીશું? આપણે આનો ઢાળ મેળવી લઈએ મિત્રો. ચલો y બરાબર x³. આનું વિકલન કરી લઈએ તો શું મળશે? dy/dx = 3x². આ કોનો ઢાળ છે મિત્રો? વક્રનો ઢાળ. પણ વક્રનો ઢાળ xy બિંદુએ સ્પર્શકના ઢાળ જેટલો જ હોય. તો લખીશું માટે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ dy/dx = 3x². હવે આ સ્પર્શકનો ઢાળ છે, પરંતુ શું કહે છે કે જે સ્પર્શકનો ઢાળ છે ને એ તે બિંદુના y જેટલો છે. તો અહીં લખીશું પરંતુ સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો છે. y જેટલો છે એટલે જે ઢાળ મળે ને આપણને dy/dx એ એના y જેટલો છે. એટલે કે dy/dx બરાબર શું મળશે આપણને? y. હવે dy/dx શું આપેલા છે અહીંયા? 3x². પરંતુ y એટલે શું? તો y એટલે x³. તો અહીંયા મૂકી દો y એટલે x³. હવે x³ ને આ બાજુ લાવો તો શું મળે મિત્રો? 3x² - x³ = 0. હવે આમાંથી x² કોમન લઈ લો તો વધે શું? 3 - x = 0. હવે મલ્ટીપ્લાય હોય ને 0 હોય તો એનો મતલબ શું થાય? x² બરાબર 0 और 3 - x બરાબર 0. આ રીતે લખાય. તો વર્ગ દૂર કરો તો 0 નું વર્ગમૂળ 0 એટલે x બરાબર 0
અને અહીંયા x બરાબર શું મળશે 3. તો દેખો x બરાબર 0 હોય ત્યારે y બરાબર શું હોય તો આની અંદર મૂકવાનું છે y બરાબર x ક્યુબ એટલે કે અહીંયા આવશે 0 નો ક્યુબ તો શું મળશે 0. એ જ રીતે x બરાબર 3 હોય ત્યારે y બરાબર શું હોઈ શકે તો એ પણ સેમ સિચ્યુએશન આમાં x ક્યુબ ની જગ્યાએ મૂકો 3 નો ઘન તો શું મળશે અહીંયા 27. તો શું કીધું છે કે તે બિંદુઓ શોધો માટે તે બિંદુઓ કયા કયા મળશે 0 0 અને 327 છે 327 છે. તો આ રીતે આપણને આ દાખલામાં બે બિંદુઓ મળી જશે. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો, માત્ર થોડી થોડી પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો આગળ જઈએ. ચલો મિત્રો દાખલા નંબર 18 થોડુંક ધ્યાન વધારે આપવાનું છે મિત્રો. આ દાખલામાં જો એક વક્ર છે અને વક્ર માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ આપણે અહીંયા શોધવાના છે. તો દેખો આકૃતિ આ ટાઈપની બનશે મિત્રો. આકૃતિ માત્ર સમજ માટે દોરવામાં આવે છે એવું ધ્યાન રાખજો. અહીંયા કોઈ એક વક્ર છે, એ વક્રનો એક સ્પર્શક છે પરંતુ ક્યાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી નીકળે છે આ રીતે. તો આ જે વક્ર છે એનો જે સ્પર્શક અહીંયા સ્પર્શે છે પરંતુ એ પસાર શામાંથી થાય છે ઉગમ બિંદુમાંથી. હવે ધારી લઈએ કે આ જે બિંદુ છે એ m અને n છે એવું માની લઈએ આપણે, કોઈ બી ધારી શકાય ત્યાં આગળ. હવે વક્રનું સમીકરણ આપી દીધેલું છે. જો આપણે કરવાનું શું છે પેલા સમજી લો મિત્રો. સ્પર્શ બિંદુઓ શોધવાના છે. હવે સ્પર્શ બિંદુઓ કેવી રીતે શોધી શકાય બહુ મોટી આખી એક મગજમારી વાળી વાત છે આમાં. એટલે આપણે શું કરીશું પહેલા તો વક્રનું સમીકરણ મેળવી લઈશું, સોરી વક્રનો ઢાળ મેળવી લઈશું. mn બિંદુએ વક્રના ઢાળ ઉપરથી સ્પર્શકનો બી ઢાળ મેળવી લઈશું. સ્પર્શકનો ઢાળ મળી જાય એટલે ઢાળ અને બિંદુ ઉપરથી ઢાળ બિંદુ વાળું સૂત્ર વાપરીશું અને સ્પર્શકનું સમીકરણ મેળવીશું. 0 0 એની અંદર આવેલું છે એટલે એ એનું સમાધાન કરશે. આટલે સુધી તમે પહેલા જુઓ અને પછી આપણે આગળ જો કેવી રીતે કમાલ કરીએ છીએ એ તમારે શીખવાનું છે. ચાલો જોઈએ. અહીંયા લખીશું વક્ર નો ઢાળ. ચલો ડાયરેક્ટ આના ઉપરથી આપણે એનો ઢાળ મેળવી લઈએ મિત્રો. y નું શું થઈ જશે અહીંયા dy by dx. અહીંયા 3 ચોક 12x² અને 5 દુ 10x ની 4 ઘાત. ચાલો આ વક્રનો ઢાળ મળ્યો. હવે આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો છે mn બિંદુએ. તો ચાલો એ બી મળી જશે. mn બિંદુએ સ્પર્શકનો ઢાળ. ચાલો સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ. તો આની અંદર જે dy by dx છે એની અંદર આપણે શું અપ્લાય કરીશું mn. તો એ બનશે 12m² - 10m ની 4 ઘાત. n ને કે મૂકવાનું જ નથી કારણ કે y હોય તો મૂકો ને તમે. ઓકે, હવે આ શું મળી ગયું આપણને સ્પર્શકનો ઢાળ. હવે એના ઉપરથી સ્પર્શકનું સમીકરણ મેળવી લઈશું. ચાલો આની ઉપરથી હવે સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકનું સમીકરણ સૂત્ર કયું વાપરવાના છે y - y1 ઇક્વલ ટુ m કૌંસમાં x - x1. તો ચાલો y - y1 કોણ ગણવાના આપણે n ને ગણીશું. ઇક્વલ ટુ ઢાળ. ઢાળ આપણે અહીંયા શોધ્યો છે 12m² - 10m ની 4 ઘાત કૌંસમાં x - x1 એટલે m. ચલો આ જે મળ્યું શું મળી ગયું આપણને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. પરંતુ હવે સ્પર્શક કયા બિંદુમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી. તો ઉગમ બિંદુના યામ એ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરે જ કરે. એટલે જ્યાં x અને y હોય ત્યાં શું મૂકવાનું આપણે 0 0. ઓકે, ચાલો મૂકી દઈએ. તો એ લખીશું સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે.
અને માટે શું લખીશું x અને y ની જગ્યાએ 0 0 મૂકી દઈશું તો અહીંયા 0 મૂકો તો વધે શું આપણી જોડે -n અહીંયા શું છે 12 m² -10 m ની 4 અહીંયા 0 - m એટલે શું વધશે -m ચલો બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે વધે શું n = હવે આમાંથી m² કોમન નીકળે જુઓ m² અને પાછો એક m તો અહીંયા છે એટલે ટોટલ શું થશે m³ તો વધે શું 12 - 10 m². ચલો આટલાને આપણે પરિણામ નંબર 1 આપી દઈશું. ઓકે, હવે દેખો મિત્રો આ જે વક્ર છે એ mn બિંદુમાંથી પણ પસાર થાય છે. તો આ જે mn બિંદુ છે એ વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. બોલો કરે કે ના કરે? કરે કે ના કરે? કરે જ કરે. તો હવે શું કરીશું? વક્રના સમીકરણમાં જ્યાં x અને y હોય તે m અને n મૂકી દઈશું. ઓકે, ચાલો તો હવે લખીએ વક્ર પર બિંદુ m n છે અને માટે y ની જગ્યાએ શું આવશે આપણે n = 4 x ની જગ્યાએ m³ -2 x ની જગ્યાએ પાછા m અને એની 5 ઘાત. હવે આમાંથી કોમન શું નીકળે એ કાઢી લઈશું આપણે. તો એ શું આવશે n = m³ કોમન લઈએ તો વધે શું 4 - 2m². આ આવી ગયું પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 ને ધ્યાનથી જુઓ, બંનેની ડાબા સેમ છે. જુઓ n n તો ડાબા સેમ હોય તો જબા પણ કેવી હોય? સેમ જ હોય. તો પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરીશું. પરિણામ 1 અને 2 પરથી ચલો ડાબી બાજુ જમણી બાજુ સરખી છે તો બંને સરખાઈ લઈએ. જમણી બાજુને m³ કૌંસમાં 12 - 10m² અને આ બાજુ શું આવશે m³ 4 - 2m². હવે મિત્રો એક વસ્તુ જોઈએ, m ની વેલ્યુ 0 હોત તો શું થઈ જાય? આ ભાગે 0 પેલો ભાગે 0 થઈ જાય તો બધું 0 થઈ જાય. એટલે m 0 તો પછી n બી 0 જ થઈ જાય. કાં તો બીજી રીતે વિચારો તો આ સ્પર્શક કદાચ બની શકે કે ઉગમ બિંદુમાંથી પોતે જ પસાર થતો હોય તો m 0 હોય ત્યારે n 0 જ હોય. પરંતુ હમણાં આપણે જો વિચારવા જઈ રહ્યા છીએ m ≠ 0 હોય ત્યારે. ઓકે, નહીં તો બધું 0 થઈ જાય. એટલા માટે આપણે 0 નથી એવું વિચારીએ. બંને બાજુથી m³ કટ થઈ જશે. હવે વધ્યું શું આપણી જોડે 12 - 10m² સામે 4 - 2m². આમ લઈ જાઓ. ચલો આને એક કામ કરો, આને ત્યાં લઈ જાઓ તો 10 પ્લસ થઈ જશે. 10 માંથી 2 જાય તો 8m². 12 ને પેલી બાજુ લઈ જાઓ તો 4 માંથી 12 જાય તો -8 = 0. ચલો 8 કોમન લઈએ તો m² - 1 = 0. 8 તો 0 માં જતા રહેશે એટલે m² - 1 એટલે કે m² = 1. તો m બરાબર ±1. હવે દેખો m 1 હોય તો n શું અને m -1 હોય તો n શું, એ બંનેનો ઉપયોગ આપણે કરીશું. ચલો આટલે સુધી કોઈ પ્રશ્ન નથી. પરિણામ 1 અથવા 2 આ બંનેનો અહીંયા લોપ થયો છે એટલે બંનેમાંથી કોઈ બી એક પરિણામમાં તમે આ વેલ્યુ એપ્લાય કરી શકો. ધારો કે પરિણામ 1 માં મૂકીએ તો m બરાબર 1 ત્યારે n બરાબર કેટલા? ચાલો આની અંદર વાપરો તો n ની જગ્યાએ શું રહેશે? n જ રહેશે. m ની જગ્યાએ 1 મૂકો તો 1 નો ઘન 1 થઈ જાય અને 1 કૌંસની સાથે ગુણવાનો કોઈ મતલબ નથી. અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ 1 થાય તો 12 માંથી 10 જાય તો 2. તો જ્યારે m બરાબર 1 હોય ત્યારે n બરાબર કેટલા મળે? 2 મળે. પરિણામ 1 પરથી સમજી જજો. બરાબર મિત્રો? એ રીતે m બરાબર -1 ત્યારે n બરાબર કેટલા? ચાલો તો n ની વેલ્યુ મૂકીએ આપણે આમાં. m ની જગ્યાએ -1 નો ઘન સુધી જાય -1. ચાલો લખું છું. પછી અહીંયા 12 તો છે જ માઇનસ. અહીંયા m ની જગ્યાએ તમે -1 મૂકો તો -1 નો વર્ગ 1 થાય ને 1 × 10 એટલે 10 જ રહેશે. તો 12 માંથી 10 જાય તો 2 × -1 એટલે -2.
તો હવે શું કીધું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. તો દેખો સ્પર્શ બિંદુઓ કયા કયા છે દેખો 1 2 પછી બીજું કયું છે -1 ત્યારે -2 -1 -2 અને આ તો m નોટ ઇક્વલ ટુ 0 હતું. m ઇક્વલ ટુ 0 એટલે તો n બી 0 જ મળે. તો એક ત્રીજું બિંદુ કયું મળશે 0 0. તો આ રહ્યા આપણા સ્પર્શ બિંદુઓ. દાખલાને 2 3 વખત જોજો મિત્રો તો તમને ખબર પડશે. નહીં તો દાખલો થોડો અઘરો કહી શકાય એ ટાઈપનો છે. બરાબર. જેને સમજ શક્તિ હશે એને કોઈ તકલીફ નથી પડવાની મિત્રો આમાં. એટલે થોડી પ્રેક્ટિસ કરી લેજો. ઓકે ચાલો મિત્રો દાખલા નંબર 19 જોઈએ. देखो एक वक्रનું સમીકરણ છે અને એના જે બિંદુ આગળના સ્પર્શક કોઈ x અક્ષને સમાંતર હોય ને એ બિંદુઓ મેળવવાના છે. આપણને આ રીતે કીધેલું છે x અક્ષને સમાંતર હોય ને એવા સ્પર્શકો. ધારો કે કોઈ સ્પર્શક હોય અને વક્ર અહીંથી પસાર થતો હોય આ રીતે. તો વક્રનો જે સ્પર્શક છે ને એ કેવો છે x અક્ષ સાથે સમાંતર છે. તો એ જે બિંદુએ સ્પર્શે છે ને એ બિંદુના યામ આપણે મેળવવાના છે. ઓકે હવે આનો ઢાળ શું હશે 0. તો ઓબ્વિયસલી આનો ઢાળ પણ શું હશે 0. dy/dx 0 જ કહેવાય. ઢાળ એટલે એમ લખો કે dy/dx લખો, બંને સેમ જ છે. ચલો વક્રનો ઢાળ મેળવી લઈએ. પહેલા વક્રનો ઢાળ x² + y² -2x - 3 = 0. चलो હવે શું કરીશું વિકલન કરીશું. તો અહીંયા 2x પ્લસ અહીંયા શું થશે 2y અને y નું શું થઈ જશે dy/dx. અહીંયા -2 આનું 0 અને પેલી બાજુ 0. dy/dx ને કરતા બનાવો. બધામાંથી પહેલા 2 કોમન નીકળી જશે એટલે x + y dy/dx -2 હતા એમાંથી 2 કોમન નીકળી ગયા વધ્યો 1 0. ચલો હવે -1 પેલી બાજુ જાય અને પછી x પેલી બાજુ લઈ જાઓ તો y dy/dx. અહીંયા +1 થશે અને પેલી બાજુ જશે તો -x. y ભાગાકારમાં જશે તો dy/dx શું મળશે આપણને 1 - x/y. ચાલો આ શું મળી ગયું મિત્રો આ મળી ગયું આપણને વક્રનો ઢાળ. xy બિંદુએ બંનેનો વક્રનો સ્પર્શકનો ઢાળ સેમ જ હોય તો લખીશું xy બિંદુએ સ્પર્શકનો ઢાળ શું મળશે તો આ જ વસ્તુ dy/dx = 1 - x/y. પરંતુ એ સ્પર્શક x અક્ષ સાથે સમાંતર છે. પરંતુ સ્પર્શકો જે લખવાય x અક્ષ સાથે સમાંતર છે. તો એનો મતલબ શું થઈ ગયો કે આ જે ઢાળ મળ્યો એ કેટલો હશે 0 જ હશે આની જેમ. તો 1 - x/y = 0 થાય. y આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે 0 થઈ જશે. તો x બરાબર શું મળશે અહીંયા 1. હવે જો x 1 હોય તો આનો ઉપયોગ કરો અને y મેળવી લઈશું આપણે. ચલો તો અહીંયા x² ની જગ્યાએ મૂકીશું. ચલો જો x બરાબર 1 ત્યારે y બરાબર કેટલા તો આમાં મૂકો તો x² ની જગ્યાએ શું મુકાશે 1 નો વર્ગ પ્લસ y² -2 * 1 -3 = 0. ચલો મળશે શું 1 + y² -2 - 3 = 0. 3 ને 2 5 -5 માં 1 ઉમેરો તો -4 -4 પેલી બાજુ જાય તો +4 તો y² = 4. તો y = ±2. તો શું શોધવાનું કીધું છે બિંદુઓ. તો માટે માંગેલ બિંદુઓ કયા મળે દેખો x ની તો એક જ વેલ્યુ મળી પણ y ની 2 મળી. તો x બરાબર 1 હોય ત્યારે y બરાબર 2 અને x બરાબર 1 હોય ત્યારે y બરાબર -2. તો આ રીતે બંને બિંદુઓ આપણને અહીંયા મળી જશે. મિત્રો એક ખાસ સૂચના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મારી ટેલિગ્રામની ચેનલની લિંક મૂકેલી છે મિત્રો.
એ લિંક ઉપર જઈને તમે ટેલિગ્રામ ની અંદર તમે મારી ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમારે નાનામાં નાની પ્રોબ્લેમ હશે ને એ તમે મને ત્યાં કહેશો ને તો હું તમને ત્યાંના ત્યાં જ એ વસ્તુનું સોલ્યુશન આપી દઈશ. ઓકે, અને ખાસ કરીને વિડીયોને લાઈક કરો અને તમારા બીજા અન્ય મિત્રોને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તમારે તમારા મિત્રોની મદદ કરવાની છે. ઓકે, ચાલો.